મામલો બીચક્યો હતો। મારામારી કરનાર 7 આરોપીને પોલીસે દબોચ્યા છે। 2 થી 3 વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી છે। એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે। ખોખરા પોલીસ સ્ટેશનમાં ફટાકડા ફોડતા રોડ પર નીકળેલા 2 વ્હીલર સાથે બોલાચાલી બાદ ઝઘડાના બનેલ બનાવ અનુસંધાને સામસામી ફરિયાદ દાખલ કરવામાં આવી, જેમાં એક પક્ષે 3 અને બીજા તરફ 4 એમ કુલ 7 આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ। તો ખોખરા અનુપમ બ્રિજ પાસે ફટાકડા ફોડતા તણખા ઉડતા મામલો વિચક્યો હતો। વધુ માહિતી મેળવીએ અમદાવાદથી સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે। ઋત્વિજ, આજે અમદાવાદમાં બબાલ થઈ હતી, એમાં મામલો શું હતો અને પોલીસે હાલ શું એક્શન લીધા? જી પંકજ, વાત કરીએ તો ગત મોડી રાત્રે જ્યારે જે મેચમાં ભારતીય ટીમની જે જીત થઈ હતી અને ત્યારબાદ કેટલાક લોકો સેલિબ્રેશન કરી રહ્યા હતા। ખોખરા વિસ્તાર પાસે અનુપમ 3 રસ્તા પાસે પણ કેટલાક લોકો ફટાકડા ફોડી રહ્યા હતા અને સેલિબ્રેશન કરી રહ્યા હતા। તે દરમિયાન ફટાકડા ફોડતા જે તણખો છે તે એક બાઇક ચાલક ઉપર પડ્યો હતો અને ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। થોડી વાર બાદ બંને પક્ષના ટોળા છે તે આમને સામને આવી ગયા હતા અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને થઈ હતી ત્યારે પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ શાંત કરાવી હતી। જોકે આ ઘટનાની અંદર એક વ્યક્તિને ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જ્યારે પોલીસને જાણ થતા પોલીસે જે આસપાસના સીસીટીવી ફૂટેજ અને વિડીયોના આધારે ફરિયાદ નોંધી છે। બંને પક્ષો તરફ જે ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હાલ કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા હાલ આ જે વિસ્તાર છે ત્યાં બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે।